राजराजेश्वर महाराज राजाधिराज भगवान श्री हरिकृष्ण महाराज તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા આપ સમસ્ત બાળકો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે ભારતના એક મહાન સંત સુરદાસજી, આજે સુરદાસજીની યશોગાથા આપણે સાંભળવાના છીએ. તો હવે ધ્યાનથી આપણે સાંભળીએ. ભક્તરાજ સુરદાસ. મારા પીટ્યા, એક તો આંધળો મૂવો છો ને અહીં લઈ જા અને તહીં લઈ જા એમ નખરા કર્યા કરે છે. તારા બાપના અહીં મોટા વેપાર નથી, તને નોકરો અહીં તહીં લઈ જાય. આ ખૂણામાં 5-7 વર્ષના સુરદાસને બરોબર ધબેડીને એની માએ ભાંગી તૂટી ઝૂંપડીના એક ખૂણામાં પસાડ્યું. સુરદાસની બંધ આંખોમાંથી ડબક ડબક આંસુ સરી પડ્યા. અંતરમાંથી ઊના ઊના નિશ્વાસા સરી પડ્યા. હે ભગવાન, દયા કરીને આ જીવન ટૂંકાવી દે. આ અંધાપો કેવી રીતે વેઠવાશે? ઘરને બહાર જ્યાં જાઓ ત્યાં બસ ફિટકાર ને ફિટકાર જ વરસે છે. હે નાથ, અંતરમાં ને અંતરમાં મૂંઝાતો સુજાતો નાનો એવો સુરદાસ ત્યાં ને ત્યાં લેટી જતો. 1-2 દિવસ વીતે અને સુરદાસ ઉપર શીતમની જડી વરસતી. કાયના પિતા રૂઠે, કાયની માર ઉઠે. નાનકડો સુરદાસ પારેવડાની જેમ એ ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠતો. એક દિવસ તો આ અસહાય પરિસ્થિતિ તંગ આવી ગયું. એણે પિતાને કહી દીધું, પિતાજી, મને ન મારો. આજથી હું તમારું ઘર ત્યાગી દઉં છું. ભલે મારું જે થવાનું હોય તે થાય, મારો ઈશ્વર છે. ઓહો હો, એક તો આંધળો અને ઉપરથી મિજાજ પાછો ખરાબ. જા, જાવા માંડ, ભાગ, હેડવા માંડ, જગત વિશાળ છે. જતા સુરદાસને માં પણ જોઈ રહી. એને એમ કે જઈ જઈને ક્યાં જશે? આજે નહીં તો કાલે અંધાપાને કારણે એ પાછો તો આવશે ને. પણ નાનકડો સુરદાસ લાકડે ઠોકતો ઠોકતો સિંહ ગામ છોડી ગયો. સુરદાસનો જન્મ સંવત 1635ના વૈશાખ સુધી પાશમને દહાડે વ્રજપાસીના સિંહ ગામના સારસ્વત બ્રાહ્મણને ત્યાં થયો હતો. માતા પિતા ખૂબ નિર્ધન હતા. એમાં ઘરે અંધ પુત્ર જન્મો. પડતો આખડતો નાનકડો સુરદાસ એક તળાવને કાંઠે બેઠો. શીળા મીઠા પવન એની આંખો મળી ગઈ. સંસારનું સ્વાર્થી દ્રશ્ય એણે અંતરથી અનુભવી લીધું. જે સ્વાર્થી દ્રશ્યની કલ્પના કરતા અંતરમાં પણ કમી ઉઠ્યો. એવા સ્વાર્થી સંસારને ફરી આ આંખે જોવાની સહી આશા પણ આજે ખંખેરી નાખી. જ્યારે એ નિંદ્રામાંથી જાગૃત થયો ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હે નાથ, તારા દર્શન માટે મેં આજે ઘર છોડ્યું. ભલે મારી આ આંખ સદાને માટે બંધ રહી. આ રસનાથી તારું રસપાન કરું એટલે હું ઈચ્છું છું નાથ. પોતાની લાકડીને રમાડતો એ તળાવને કાંઠે બેસી રહ્યો. કહેવતમાં કહ્યું છે ને કે જેનું કોઈ નહીં એનો બેલી રામ છે. સુરદાસ જ્યાં બેઠા હતા એ તળાવ ઉપર ઘણાય સાધુ સંતો વિસામો લેવા બેસતા. રમ્ય સ્થળને લીધે ધામા પણ ત્યાં જ નાખતા. ભગવાનનો ભોગ ધરાવતા અને કથા કીર્તન કરતા. એક દયાળુ સાધુએ આ સુરદાસને અહીં એકલો અટુલો બેઠેલો જોઈ એમની જીવન કથની પૂછી. પછી સુરદાસે પોતાની કથની કહી. સાધુને દયા આવી, તેને જમાડ્યો. તળાવ ઉપરથી એક ખંડેર ઓરડીમાં તેને રાતવાસો આપ્યો. નાનકડા સુરદાસને આ જન્મમાં આજે એમને પ્રેમની ઊફ મળી. એનું અંતર નાચી ઉઠ્યું. સાધુને પ્રેમથી વંદન કર્યા અને બેઠા બેઠા જે સેવા થાય તે કરવા માંડી. જ્યારે સાધુ સૂઈ જાય ત્યારે એમની પગ સંપી પણ કરતા. સાધુ તો સલતા ભલા
આ તળાવ પર અનેક સાધુ સંતો આવે ને જાય. સૂરદાસ દરેક સાધુ સંતોને પ્રેમથી સેવા કરે, સાધુ સંતોની સાથે રહીને સત્સંગ કરે. એમાંય આ સૂરદાસનો કંઠ પણ ખૂબ દર્દીલો. કોઈનું શીખવાડેલું એકાદ ભજન ગાય અને આખું વાતાવરણ પણ દર્દમય બની જાય. પછી તો સાથે સાથે એણે સંગીત પણ શીખવા માંડ્યા. સાધુ સંતોની મંડળી પાસે સંગીતના સાધનો તો હોય જ. આ સાધન વડે એણે સંગીત શીખવા માંડ્યું. અનુભવથી સૂરદાસનું કાવ્ય જ્ઞાન પણ થવા આવ્યું. હવે તો નાનકડા કાવ્યો પણ રચવા લાગ્યા. જ્યારે સાધુ મહાત્માઓ પોતાની પ્રાર્થનામાં મુકમ કરોતી વાચાલમ વાળો શ્લોક ગાય, ત્યારે સૂરદાસ અંતરાત્મામાં ખોવાઈ જાય અને પ્રભુને પ્રશ્ન પૂછે, હે નાથ, તું તો કરતા અકર્તા અન્યથા કરતા છો. તું મૂંગાને બોલતો કરી શકે, પંગુને તું પર્વત ઉપર ચડાવી શકે, ત્યારે મારા જેવા આંધળાને તું દેખતો ના કરી શકે. આ ભાવના અંતરમાં ઘૂંટાતી રહીને કાવ્ય રૂપે પ્રગટ થવા માંડી. બંદા શ્રી હરિપદ સુખદાયી, જાકી કૃપા પંગુ ગિરી લાંધે, આંધીરે કૌ સબ કુછ દર્શાય. આમ 18 વર્ષ સુધી સૂરદાસ એ તળાવ પર રહ્યા. પ્રભુએ એમનો પોકાર સુન્યો. હાથ તેમના સર્મચક્ષુષ તો બંધ રહ્યા, પણ અંતર ચક્ષુથી એ સર્વ કાંઈ જોઈ શકતા. એક દિવસ મસ્ત દશામાં તળાવની પાળે બેઠા હતા. મનમોહનના રમતું હતું. ત્યાં હાંફતો ફાંફતો એક જમીનદાર આવ્યો. તેણે પૂછ્યું, કહે અલ્યા, તે મારી ગાયો જોઈ છે? સૂરદાસ માથું ઊંચું કર્યું. બંનેની 4 આંખો ભેગી થઈ. ત્યાં તો જમીનદારે માથું ફૂટ્યું. હાય 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 હાય, આ તો આંધળો છે. હું કરમનો ફૂટો આંધળાને ગાયો દેખવાનું પૂછ્યું. જમીનદાર તો બીજી ક્ષણે પાછા વળવા જાય. ત્યાં તો સૂરદાસે મધુર શબ્દોમાં પૂછ્યું, તમે તમારી રાતી મૂંઝડીને ધોળી ગાયનું પૂછો છો ને? સૂરદાસને મુખે બોલાયેલા આ શબ્દો સાંભળતા જ જમીનદાર આવાક થઈ ગયો અને પાછું વાળ્યું અને કહ્યું, હા હા, એ જ રંગની મારી ગાયોને તમે એને જોઈ છે? હા, જુઓ, આ બાજુના ખેતરમાં હમણાં એ ગઈ. એ તમારી જ ગાયો છે ને? બાજુના ખેતરમાંથી જમીનદારોને એની ગાયો મળી આવી. ગાયો તો મળી, પણ જમીનદારને એ સમજાયતું થયું કે સૂરદાસે મને એવી રીતે કહ્યું છે કે ગાયો બાજુના ખેતરમાં છે, જન્મથી જ એ અંધ છે. એ તો આખું સિંહી ગામ જાણે છે, તો એણે જોયું કેવી રીતે? જમીનદારે પોતાના મનની વાત સૂરદાસ પાસે મૂકી, પણ જવાબ આપવાને બદલે સૂરદાસ તો મરક મરક હસી રહ્યા. જમીનદારે સૂરદાસમાં કંઈક અનેરું તત્વ જોયું. એનું મસ્તક એને શરણે નમી દીધું. સૂરદાસને ખાવા પીવા અને રહેવાનું ફેડવા જમીનદારે તળાવ ઉપર એક સરસ મજાનું મકાન બાંધી આપ્યું. સંગીતના સર્વ સાજ પણ એને લાવી આપ્યા. એમની સેવા કરવા 2-4 નોકરને પણ એને મૂક્યા. ગૌસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે જા પર કૃપા રામ કી, હોય તા પર કૃપા કરે સબ કોઈ. બીજી વાતો કરતા ચમત્કારની વાતો જટ ફેલાઈ જાય છે. આ વાત પવન વેગે ફેલાઈ ગઈ. પછી સૂરદાસના શિષ્યો થવા અનેક ત્યાં લોકો આવવા લાગ્યા અને સેવક થઈને પણ રહ્યા. આખા જગતમાં વાત પલટાઈ ગઈ. એ સૂર સ્વામી થઈ ગયા અને ઠાઠ પણ જેવો તેવો નહીં, રાજા મહારાજાના ઠાઠથી તેમને રહેવા માંડ્યા. સંગીત અને કાવ્ય બંનેમાં પારંગત હોવાથી એમના નામની અનેક ગણી નામના વધી ગઈ. રાતનો સમય છે. સૂરદાસ સત્ર પલંગમાં પોઢાણા છે. સેવકો એમને પવનો ઢોળે. ત્યાં તો સૂતા સૂતા સૂરદાસના મનમાં એક વિચાર આવ્યો, અરે જીવ, તે ઘર છોડ્યું ત્યારે તો તારા મનમાં પ્રભુ મિલનની લગ્ની લાગી હતી. હવે તો તું માયાપતિને છોડી માયામાં ફસાઈ ગયું.
આ માયા તો મહાજબરી છે, એ તને વધુ ને વધુ ઘેરશે. સુરદાસમાંથી તું સ્વામી થયો, આ તો તે તારો જ જશ વધાર્યો. તારે તો પ્રભુનો જશ વધારવાનો છે, પ્રભુના જશ ગાવાના છે. તે કલ્યાણનો માર્ગ છોડી અકલ્યાણનો માર્ગ પકડ્યો. છોડી દે આ માર્ગ અકલ્યાણનો છે. સાપ કાસળી તજી દે, એમ એ જ પળે સુરદાસે આ માયાની કાસળી તજી દીધી. બરાબર સાંજ શણગાર જે કાંઈ હતું એ પોતાના માતા પિતાને બોલાવીને આપી દીધું અને પોતે ફક્કડ થઈને વ્રજની વાટે હવે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા યમુના મહારાણીને કિનારે આવ્યા. આગ્રા અને મથુરા વચ્ચે યમુનાને કિનારે ગૌઘાટ કરીને એક સુંદર સ્થાન છે. એ વખતે આ સ્થાન પર રૂનકતા નામનું ગામ, અત્યારે તા રૂનકતાના ખંડિયેર મકાનો ઊભા છે. ઘણાયનું કહેવું એવું પણ છે કે આ રૂનકતા એ સુરદાસજીનું જન્મસ્થાન, પણ એ વાતમાં કોઈ તથ્ય અત્યાર સુધી મળ્યું નથી. એ અરસામાં વલ્ભાચાર્યજી દક્ષિણ અને કાશીમાં માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરી વ્રજ બાજુમાં પધાર્યા. રસ્તામાં આવ્યું ગૌઘાટ. વલ્ભાચાર્યજી ગૌઘાટમાં પધાર્યા એ વાત વાયુ વેગે ગામમાં પ્રસરી ગઈ. એ વાત એક શિષ્ય સુરદાસને કહી. સુરદાસજીને પણ વલ્ભાચાર્યજીના દર્શન કરવાની ઈચ્છા થઈ. બીજા ભાવિકોને જેમ સુરદાસજી પણ પોતાના શિષ્યોને લઈને વલ્ભાચાર્યજીના દર્શને ઉપડ્યા. જમી પરવારીને વલ્ભાચાર્યજીની ગાદી તકિયા ઉપર બેઠા હતા. આજુબાજુ વૈષ્ણવોની ભીડ જામી હતી. એટલામાં સુરદાસજીને દોરતા એમના સેવકો ત્યાં આવ્યા. વલ્ભાચાર્યજીએ સૌને આવકાર્યા, આવીને બેસાડ્યા. વાતમાંથી વાત નીકળતા જાણ્યું કે સુરદાસજી તો પ્રભુ ભક્તિના સુંદર પદો બનાવે છે અને ગાય છે. વલ્ભાચાર્યએ કહ્યું કે સુરદાસજી, પ્રભુ ભક્તિનું એક સરસ પદ ગાઓ. સુરદાસજીએ પોતાનું મનમોહનમાં જોડાણું અને મીઠી હલકથી પદ ગાયું. હો હરિ સબ પતિત કૌ નાયક. દર્દીલા કંઠથી આ પદ એવું ગાયું, સરસ ગાયું કે શ્રોતાઓની આંખમાંથી અશ્રુઓના આંસુ સરી પડ્યા. આ પદ પૂરું થયું અને વલ્ભાચાર્યજીએ કહ્યું, હવે એમની લીલાનું એક પદ ગાવ. સુરદાસજીએ નમ્ર સ્વરે કહ્યું, મહારાજ, કૃષ્ણચંદ્રની લીલાનું રહસ્ય હજી મેં જાણ્યું નથી, પછી હું કેવી રીતે ગાવ? આ પછી આચાર્યએ સુરદાસ પાસે બ્રહ્મ સંબંધ લેવડાવ્યો, અષ્ટાંગસર મંત્ર આપ્યો, પોતાનું તન મન ધન કૃષ્ણને શરણે સમર્પિત કર્યું. આ વિધિ કર્યા પછી આચાર્યજીએ શ્રીમદ ભાગવતનું રસપાન કરાયું અને ભાગવત સુણતા જ હૃદયમાં કૃષ્ણ લીલાનું સ્મરણ થયું. એમણે આ ભાવની વાણી રૂપે પ્રગટ કર્યો. સકૈરી છલી શરણ સરોવર રહી, નહીં પ્રેમ વિયોગ. આ પછી સુરદાસજીએ કૃષ્ણ લીલાના અનેક પદો ગાયા. સુરદાસજીના જેટલા સેવકો હતા એ બધાએ શ્રી વલ્ભાચાર્યજીનું શરણ સ્વીકાર્યું. પછી તો વલ્ભાચાર્યજી સુરદાસજીને ગૌઘાટથી ગોકુળ લઈ ગયા. ત્યાં શ્રીનાથજીનું નવું મંદિર બંધાવીને તૈયાર થઈ ગયું હતું. ઠાકોરજીની સેવા પણ થવા માંડી. બધી સેવામાં સુરદાસજીને કીર્તન સેવા સોંપી. સુરદાસજી હવે ગોવર્ધન પરના શ્રીનાથજીની છત્રછાયામાં રહીને સમસમામાં દર્શનના પદ ગાવા માંડ્યા. ખૂબી તો એ હતી કે પ્રભુને જે જાતનો શૃંગાર સજાવ્યો હોય એ શૃંગારનું પદ ગાતા. આથી ભક્તજનો દર્શન કરતા કરતા ભાવ વિભોર બની જતા. એક દિવસ ગૌસ્વામીજીના પુત્ર શ્રી ગિરધરજીએ શ્રી ગોકુળનાથજીને કહ્યું, સુરદાસજી તો દર્શન કરતા કરતા જેવા શૃંગાર સજાવ્યા હોય એવા જ પદ ગાય છે. એક વખત નવનીત પ્રિયજીને એવા શૃંગાર સમજાવું કે એ થાપ ખાઈ જાય.
સુરદાસજીની પરીક્ષા લેવા ખાતર શ્રી ગિરધરજીએ ઠાકોરજીને વસ્ત્ર પહેરવાને બદલે માત્ર મોતીના દાગીના જ પહેરાવ્યા. જ્યારે શૃંગાર દર્શન ખુલ્યા ત્યારે સુરદાસજીએ દર્શન કરતા કરતા એક પદ ગાયું. દેહિરી હરિ ન ગમન ગા જલસુત સુભન અંગ બિરાજત સહન હીન સબી ઉઠત તરંગા અંગ અંગ પ્રતિ અમિત માધુરી નિરસી લજિત રહી કોટી અનંગા કિલકત દધી સુત મુતુષ સુત મુશલે મન હરી સુર હસત વ્રજ જુવનતી સંગા. એક વખત સુરદાસજીનું પદ તાનસેન અને અકબર બાદશાહે દરબારમાં ગાયું. કાવ્યનો મધુર ભાવ જોતા જ અકબરનું મન ડોલી ઉઠ્યું. તાનસેન, આ કયા કવિનું પદ રચેલું છે? આ સુરદાસજીનું કાવ્ય છે. હાલ સુરદાસજી મથુરામાં છે. ઓહો, શું માધુર્યો, શું કાવ્યો! શબ્દે શબ્દેમાં દિલનું દર્દ રેડી દીધું છે. જહાં પના જેવું દર્દ આ કાવ્યમાં રેડાણું છે એવો જ દર્દીલો એમનો કંઠ છે. એમના મુખેથી એક કાવ્ય સાંભળો ત્યાં તો માનવી સુધબુધ ભૂલી જાય. એકવાર એ સાંભળવા જેવા છે. અકબર બાદશાહને સુરદાસજીના કંઠે પદ સાંભળવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાથી અકબર બાદશાહ મથુરા આવ્યા. ત્યાં સુરદાસજીને બોલાવ્યા, સાદર સત્કાર કરીને બેસાડ્યા અને નમ્રતાથી કહ્યું, આપનું એક પદ સાંભળવાની મારી ઈચ્છા છે. સુરદાસજીએ એ સમયે આત્મસંબોધન, વૈરાગ્ય અને ભક્તિથી સભર એવું એક પદ ગાયું. મનારે તું કરી માધવ સો પ્રીતિ. આ પદ સાંભળતા જ અકબર બાદશાહનું મસ્તક ડોલી ઉઠ્યું. આ પદ સમાપ્ત થયું ત્યારે અકબરે કહ્યું, સુરદાસજી, તમે તો કમાલ કરી, બસ તમે તો કમાલ કરી. હવે એક પદ ગાવ. આ પદમાં પ્રભુના નહીં પણ મારા જ ગાવ. સુરદાસજી તો ફક્કડરામ હતા. એમને તો એક જ તમન્ના હતી, ત્રિભુવનનાથની. એમની બીજી કોઈ તમન્ના રાખતા ન હતા. એમણે તો અકબર રાજાને પણ આડું અવળું કયા વિના પોતાનું મન મસ્તીમાં ભાવપદમાં રેડીને કહી દીધું કે હું તો ભગવાન શ્રી કૃષ્ણના પદો જ ગાઈશ. પદનું છેલ્લું શરણ સાંભળતા જ અકબરે પ્રશ્ન કર્યો, સુરદાસજી, તમે તો દર્શન કરી શકતા નથી, પછી તમારા નેત્રો કયું દર્શન કરીને પ્યાસે મરે છે? આ નેત્રો નંદનંદન શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપનું પ્રત્યેક ક્ષણે રસપાન કરે છે. સતા એના દર્શનથી એ ધરાતા નથી. જ્યારે જુઓ ત્યારે એના જ દર્શનમાં હું તરસ્યો રહું છું. આ જવાબથી અકબર બાદશાહ ખૂબ ખુશ થયા. ધન, દ્રવ્યો આદિ જે કાંઈ માગવું હોય તે માગવા એમણે કહ્યું. આ સાંભળતા જ નિર્ભીક અને ત્યાગી સુરદાસે તે જ વાણીમાં કહી દીધું, આપ માગવાનું કહો છો ત્યારે હું માગું છું કે આજ પછી મને કોઈ દિવસ કૃપા કરીને તમે મળશો નહીં. સુરદાસજી વલ્ભાચાર્યજીને સાક્ષાત પ્રભુ માનતા હતા. છતાં પણ વલ્ભાચાર્યજીનો જશ એમણે ગાયો નથી. હા, જ્યારે એમનો અંત સમય આવ્યો ત્યારે અંત સમયે વલ્ભાચાર્યજીનો યશ ગાતા એક પદ એણે ગાયું. સુરદાસજીને અંત સમયની એંધાણીઓ વર્તાઈ અને તેઓ ગોવર્ધન પર્વતથી પરસોલી, એ પરસોલી એટલે કે પરમ રાસલીલાની જે સ્થળ હતું તે ત્યાં આવ્યા. અંગે અંગ શિથિલ બની ગયું. અંત સમયે શ્રીનાથજીની ધજા સન્મુખ લેટી પડ્યા. અંગનું ભાન ભૂલાઈ ગયું. જ્યારે ગોવર્ધન પર ગોસ્વામી વિઠ્ઠલજીએ શ્રીનાથજીના શૃંગાર સજ્યા ત્યારે સુરદાસજીનું શૃંગાર કીર્તન ન સાંભળ્યું. ત્યારે પાસે ઉભેલા વૈષ્ણવોને પૂછ્યું, સુરદાસજી ક્યાં છે? વૈષ્ણવોએ કહ્યું, મહારાજ, સુરદાસજી તો મંગળામાં દર્શન કરીને પરસોલી ચાલ્યા ગયા. ગૌસ્વામી સમજી ગયા કે સુરદાસજીનો અંત સમય નજીક છે. શત્રુભુરદાસ વગેરે વૈષ્ણવોને લઈને ગોસ્વામી પરસોલી આવ્યા. આવીને જોયું તો શ્રીનાથજીની ધજાની પાસે સુરદાસજી અચેતન અવસ્થામાં પડ્યા હતા.
ગૌસ્વામીએ સુરદાસજીને ચેતનમાં લાવવા માટે કોશિશ કરી. થોડા પ્રયત્નોને બાદ સુરદાસજી ભાનમાં આવ્યા. ગૌસ્વામીને જોતા સુરદાસજીની આખરડી હસી ઉઠી. ત્યારે ચતુર્ભુરદાસે કહ્યું, સુરદાસજી, આપે હજારો નહીં બલકે લાખો ઉપરાંત પદો બનાવ્યા, પણ એક પદમાં આચાર્યજીના યશોગાન ન ગાયા. સુરદાસજીએ કહ્યું, કહે આચાર્યજીના યશગાન નથી ગાયા તો આ પદના જે મહિમા મેં ગાયા એ કોના છે? મારી દ્રષ્ટિમાં તો વલ્લભ અને વલ્ભાચાર્ય એક જ છે. એક વખતે એમણે પદ ગાયું, ભરોસો દ્રઢ ઇન શરણ કો શ્રી વલ્લભ નખચંદ્ર સદા બી. આ પછી ગોસ્વામી વિઠ્ઠલનાથજીને પૂછ્યું, સુરદાસજી, અત્યારે તમારી ચિત્તવૃત્તિ ક્યાં સ્થિર થઈ છે? સુરદાસે આનો જવાબ પદમાં આપ્યો, બલી 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 હો કુંવર રાધિકા નંદ સુવન જાસો રતિ માની. પછી પ્રભુ ભક્તિમાં તદાકાર બનેલા સુરદાસજીએ છેલ્લું પદ ઉપાડ્યું, ખંજન નૈન રૂપરસ માતે અતિશે સારું સપલ અનિયારે પલ પિંજરા ન સમાતે ચલી ચલી જાત નિકટ સ્તનન કે. સુરદાસ અંજન ગુણ અટકે નાતર સબ ઉઠી જાતે. આ પછી યુગલ લીલા ગીત ગાતા ગાતા સુરદાસજી પ્રભુમાં એક લીન થઈ ગયા. એમનો દેહાંતવાસ સંવત 1638-39 થયો. 103 વર્ષનું આયુષ્ય એમણે ભોગવી ભગવાન શ્રી કૃષ્ણ લીલાના પદો ગાયા તેમજ વલ્ભાચાર્યજીની સેવા કરી. એમણે એમનું જીવન અહીંયા પૂર્ણ કર્યું. એવી રીતે મેં તમને આજે ભગવાનના મહાન ભક્ત સુરદાસજીની યશોગાથા તમારી સમક્ષ રજૂ કરી. કોઈ ખામી હોય તો આપનો બાળક જાણી આપને ક્ષમા આપજો. બસ એટલું જ. જય શ્રી કૃષ્ણ.